હેલો મિત્રો, આજે હું સાંજ માટેનું નવું જ મેનુ લઈને આવી છું. માત્ર 10 મિનિટમાં જ બની જશે. તો આ છે સુરતનો ફેમસ પનીર ચીઝ ગોટાળો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ પનીર ચીઝ ગોટાળો. એની બનાવવાની રીત સાવ સહેલી છે અને એટલું બધું ટેસ્ટી બને છે કે બધાને ખૂબ જ ભાવશે. તો સુરતનો આ ફેમસ પનીર ચીઝ ગોટાળો ઘરે જ બનાવીશું. તો ચાલો જોઈએ એની રેસીપી. અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે. એને આપણે આવી રીતે મોટી ખમણીથી ખમણી લઈશું. તો બધું જ પનીરને આવી રીતે ખમણી લઈએ. ત્યાર પછી એક આપણે નોનસ્ટિક પેન લઈશું અથવા તો કોઈ પણ જાડા તળિયાનું વાસણ લઈશું. એમાં 3 પાવડા જેટલું તેલ ઉમેરીશું. એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું, થોડી એવી હિંગ. ત્યાર પછી એક મોટી ડુંગળી અથવા તો 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી સમારી અને એની અંદર એડ કરી દેવાની છે. ગેસની ફ્લેમ આપણે લો રાખીશું અને ડુંગળીને સતળાવા દઈશું. ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી આપણે એક મોટું ટમેટું અને એક કેપ્સિકમ મરચું અથવા તો 2 નાના લીલા મરચાં આપણે એમાં નાખી દઈશું. બધાને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો ડુંગળી, ટમેટાં અને મરચાં થોડા એવા સોફ્ટ થઈ જાય પછી એમાં આપણે સૂકા મસાલા એડ કરી દઈશું. તો અહીંયા અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. અને ત્યાર પછી આ સૂકા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું જેથી કરી અને મસાલા આપણા ચોંટી ન જાય. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યાર પછી આપણે એમાં થોડું ગરમ પાણી રેડીશું. તો અહીંયા આપણું તેલ થોડું છૂટું પડવા લાગ્યું છે તો થોડું અમથું ગરમ પાણી એમાં એડ કરી દઈશું. તો મેં અહીંયા અડધો કપ જેટલું પાણી એમાં એડ કર્યું છે અને ત્યાર પછી હું મેસરથી આવી રીતે મેશ કરી દઈશ જેથી કરી ટમેટાં, ડુંગળી અને બધું સારી રીતે મિક્સ થઈ જાય. તો આવી રીતે મેસરથી મિક્સ કરવાથી આ ગોટાળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. 1 ચમચી જેટલી કસૂરી મેથી અને ખમણેલું પનીર આમાં એડ કરી દઈશું. પનીરને નાખ્યા પછી આપણે બહુ ઝાઝો સમય સુધી પનીરને આમાં ચડવા દેવાનું નથી જેથી પનીર ચવડ ન થઈ જાય. એટલે બધું સારી રીતે મિક્સ કરી પાછું આપણે અડધો કપ જેટલું ગરમ પાણી આમાં એડ કરી અને થોડી કન્સિસ્ટન્સી આપણે ઢીલી કરી દેવાની છે. તો આપણે થોડું પાણી નાખી અને પછી પાછું આપણે એને હલાવી લઈશું અને 2 જ મિનિટમાં સરસ એવું ચડી જશે. તો આવી રીતે મિક્સ કરી દઈશું અને 2 મિનિટ આપણે એને રાખશું. તો 2 મિનિટમાં તો તેલ ઉપર આવી જશે. તો ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સારી રીતે હલાવી અને ઉપરથી લીલા ધાણા અને આપણે ચીઝથી એને ગાર્નિશ કરીશું. તો અહીંયા લીલા ધાણા આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી અને એની ઉપર આપણે ચીઝની 1 ક્યુબ લઈ અને એની ઉપર આપણે ખમણીને ચીઝ નાખી દઈશું. તો આ પનીર ચીઝ ગોટાળો બનાવવામાં ખૂબ જ સહેલો છે. 10 જ મિનિટમાં બની જશે. તો આ ગરમીમાં 10 મિનિટમાં રસોઈથી છુટકારો મેળવવો હોય અને કંઈક નવીન બનાવવું હોય તો પનીર ચીઝ ગોટાળો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, પનીર ચીઝ ગોટાળાની સાથે ખાવા માટે આપણે હવે પાવને તૈયાર કરી લઈએ. તો મસાલા પાવ બનાવવા માટે આપણે એક લોઢી લઈશું. એની અંદર આપણે તેલ ઉમેરીશું. એમાં થોડું અમથો પાઉંભાજી મસાલો અને થોડું કાશ્મીરી લાલ મરચું અને થોડા અમથા લીલા ધાણા એડ કરી અને એની ઉપર આપણે પાવને મૂકી અને શેકી લઈશું. તો આવી રીતે બંને બાજુ આપણે પાવને શેકી લઈશું જેથી કરી આપણું પાવ છે એ પણ એકદમ મસાલાવાળું બની જશે અને પનીર ચીઝ ગોટાળા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે આપણે આપણા પનીર ચીઝ ગોટાળાને સર્વ કરી દઈશું. જોજો મિત્રો, કેટલું એકદમ ટેસ્ટી એનું ટેક્સચર બને છે અને ખૂબ જ એવું મજા આવે એવું બનશે. તો તમારા ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો મળીશું હવે મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.